નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના ગમલા ગામેથી પોલીસે એક કારમાંથી ગેરકાયદેસર અફીણના ચીંડવાનો 303.40 કિલોગ્રામ જથ્થો, જેની બજાર કિંમત આશરે ₹9,09,120 તથા કાર મળી ₹12,09,120નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। મધ્યપ્રદેશમાંથી નશીલા પદાર્થો ઘુસાડવા માટે ખેપિયાઓ પોલીસને ચકમો આપી નશાનો સામાન ગુજરાતમાં ઘુસાડવાની અવારનવાર કોશિશ કરતા હોય છે, ત્યારે આવા લોકોને ઝડપી પાડવા દાહોદ પોલીસ પણ સક્રિય ભૂમિકા ભજવી રહી છે। ત્યારે કતવારા પોલીસને આધારભૂત બાતમીદાર મારફતે માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક કારમાં નશીલા પદાર્થો ભરીને ગુજરાતમાં ઘુસાડવામાં આવનાર છે। જે બાતમી મળતાની સાથે કતવારા પોલીસ એલર્ટ બની હતી અને દાહોદના ગમલા ગામે વોચ ગોઠવી હતી, પરંતુ પોલીસ ચેકિંગમાં ઉભેલી હોવાની જાણ અફીણના ડોડાની તસ્કરી કરતા ઇસમને જાણ થઈ જતા કાર ચાલક પોલીસની નજરે પડે તે પહેલા કારને ગમલા ગામના તબેલા ફળિયામાં કાર મૂકી ફરાર થઈ ગયો હતો। પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે આસપાસના વિસ્તારોમાં તપાસ હાથ ધરતા તબેલા ફળિયામાં બાતમીમાં દર્શાવેલ એક કાર ઉભેલી હાલતમાં નજરે પડતા પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અફીણના ચીંડવા ભરી કુલ 16 થેલાઓ મળી આવ્યા હતા। પોલીસે વજન કાંટા પર તેનું વજન કરતા 303.50 કિલોગ્રામ અફીણના ચીંડવા મળી આવ્યા હતા। પોલીસે 9,09,130ની કિંમતના અફીણ ચીંડવાના જથ્થા સાથે કારની કિંમત મળી પોલીસે કુલ 12,09,120નો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે બીજી તરફ ગાડીનો ચાલક આસપાસ નજરે ન પડતા આ સંબંધી કતવારા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।